ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવને જય શ્રી રામ। જો અત્યારે બધાય રેડી થઈ ગયા છીએ ને અત્યારે આવ્યા છીએ બધાય બ્રેકફાસ્ટ કરવા। મમ્મી ખુશી ને પપ્પા અંદર ગયા, હું છેલ્લે હતો, કીધું કાલો વ્લોગ ચાલુ કરી દઈ। આ હે ને સવારમાં નાહીને સૂઈ ગયો, અત્યારે જ કે મારે સૂઈ જવું છે। થોડોક કજિયો કર્યો સવારમાં નાહ્યો ને એટલે કે મારે અત્યારે નાવું નહોતું, નાવું તો જોઈશે જ કીધું। ફ્રેશ આખો દી ફીલ કઈ રીતે કરીશ, થોડોક કજિયો કરીને સૂઈ ગયો। સૂઈ ગયો, બધા નાસ્તો કરે, કીધું હું નાસ્તો કરવા હવે જાય। આજે છે અમારો આ રિસોર્ટમાં છેલ્લો દિવસ, હમણાં હવે બધા ચેકઆઉટ કરી દઈશું ને પછી જઈશું આગળ, આપણે આપણી ટ્રીપ તરફ વધશું। આગળ કઈ જગ્યાએ જવાની આગળ હમણાં કહી દઈ તમને। હાલો હું છે આજે બ્રેકફાસ્ટમાં ખબર તો જોઈ લે। ઓલા બધા તો આરામથી અહીંયા હે ને નાસ્તો કરે, હાલી આજે હરવર કર્યો, ઉઠો અહીંયા ત્રણેય આવી નાસ્તો કરવા માંડ્યા। અહીંયા તો જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી। મને ભૂલી ગયા તમે? તમે જ કીધું, તમે જ આવો। મજાક કરું। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ બધાને। જય શ્રી કૃષ્ણ પપ્પા। જય માતાજી બધાને। હું હે આજે નાસ્તામાં પૌવા બટેકા છે, ફ્રૂટ છે, ઉત્તપમ છે, ચાંપા છે, હા, ચા કોફી, કોર્નફ્લેક્સ। ઓકે, મજા આવે? ગુડ મોર્નિંગ। થોડુંક જોરથી બોલજો, સંભળાય નહીં, બધી બેકગ્રાઉન્ડમાં અવાજ આવે એટલે સંભળાય છે ને। હાલો નાસ્તો કરી લ્યો પછી પાછા મળી કા। અહીંયા હાલે જો જામ બ્રેડ ને બટર બ્રેડ ને બધું ખાવાનું। ઉત્તપમ થોડોક ખાધો, થોડુંક છોલે ભટુરે હતા એ ખાધા। ઘણું બધું છે, છોલે ભટુરે છે, બ્રેડ ને બટર ને જામ, હા તે બધું છે। દરરોજ એક સાઉથ ઇન્ડિયન હોય ફિક્સ, એક ગુજરાતી આઈટમ હોય, બાકી બ્રેડ જામ ને બ્રેડ બટર ની તો હોય જ। ફાઇનલી છે ને અમારો ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે। કરી દીધું? અરે પછી મળી આવો હવે। અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ સત્તાધાર, ત્યાંથી શું નજીક થતું કલાકનો જઈશું ને, કલાક એકનો રસ્તો હે। તો અમે અહીંયા જાતા આવી, દર્શન કરતા આવી, અને અહીંયાથી પછી અમારો સ્ટે છે વીરપુર। વીરપુર નો પ્લાનિંગ કર્યો, જાવું જ છે ઈ કે ઈચ્છા હે, અહીંયાથી નજીક થાતું તો લાસ્ટ યર ની અમારી ટ્રીપ માં રહી ગયું તો ત્યારે રહી ગયું તું, પણ આ વખતે આપણે હે ને અહીંયા જઈ આવીએ જ, એટલે રાતે અમે અહીંયાનું સ્ટે લઈ લીધો છે। વીરપુર નો। હા, પછી આગળનો પ્લાન પછી કહીશું। આજનો અમારો પ્લાન આટલો છે। આજનો પ્લાન આટલો, તમને કીધું એ પ્રમાણે અમે વીરપુરમાં ને બધે સ્ટેનું ને એનું ફિક્સ કરી નાખ્યું। પછી જોઈએ આગળ ક્યાં જાય હવે તો। બાકી ઘણા બધા હજી બધાને ઘણા ક્વેશ્ચન છે, અને સૌથી મોટો ક્વેશ્ચન તો ઘણા એ છે કે તમે જ્યારે બ્લોગ શૂટ કરતા હોય ત્યારે તમારા હાથમાં બોક્સ શેનું હોય કે આશીષભાઈ જે આ રહ્યું આ બોક્સની વાત કરો છો ને, તો આ બોક્સ અમારો કેમેરો હે ને એનું બોક્સ છે આ, એટલે ઈ કેમેરો રહ્યો ને એનું મોઢું રહ્યું ને આમ બટક કરતું હોય, એટલે એને બહુ સાચવવું પડે, અને નાના બેબી જેવું સાચવવું પડે, નકરી બટકી જાય સીધું, એટલે એને હે ને સેફલી આમાં હે ને તરત રાખી જ દેવાનું, નકર એનું મોઢું જાય। નકર ઈ કેમેરો ઈ આમ આગળ પાછળ આમ ફરે ને એ જરાક વધારે પડતું છે ને નાજુક આવે, તો એને હે ને એ કેસમાં જ રાખવો પડે, એ કવરમાં જ, નકર કવરમાં ન રાખીને ખીચા બીચામાં રાખીને બેસવા જાય ને તો આગળનું ટક થઈને હે ને ડોકી બટકી જાય, પક્ષીની એકદમ કેમ પટલી ડોકી આવે એવી રીતે ડોકી આવે ને બટ દઈને બટકી જાય એવું આવે, એના લીધે અમે હે ને કવર આવી જોઈએ। હા, એટલે ઘણાઈને ક્વેશ્ચન કે શું એ માઇકનું હોય, ઘણા માઇક હાથમાં રાખે, ઘણાઈને ખબર ને। કેવી મજા આવી, બહુ સુપર એક્સપિરિયન્સ, તો બહુ મજા આવી। બસ જવાની ઈચ્છા ન થતી, પણ જવું તો પડશે જ આગળ। અહીંયા જ રહી જા, ના અહીંયા થોડી રહી જવા, જંગલમાં ઘર બનાવી નાખતું ગીરમાં। હા, હાલો અહીંયા બાંધવા માંડો, હાલો અહીંયા પારે બાંધ, પછી સિંહ આવશે તો નો આવે, આપણે એવી સેફટી રાખશું, ચારે બાજુ દિવાલો ને એવી મોટી ભલે જાજો ખર્ચો થાય તમારે હાલશે ને। હવે જાઓ હાલો નહીં હાલે ને, નહીં હાલે, ખર્ચાની વાતમાં નહીં હાલે, કાઈ નહીં, ચાલો હવે અત્યારે જો બધો સામાન પેક થઈ ગયો હે, આપણે નીકળી જઈએ। ખુશીનો, મમ્મીનો ને પપ્પાનો એકેયનો કલર ચેન્જ નથી થયો, પણ મારો કલર ચેન્જ થઈ ગયો। હું તમને લાલ દેખાતો હોઈશ, ખબર ને મારી સ્કિન પહેલાંથી આવી છે કે હું તડકામાં કેમ કંઈક નીકળું ને એટલે તરત મારી સ્કિનને વધારે ઇફેક્ટ થાય, બીજા બધા મમ્મીની સ્કિનને તો હાવ કાંઈ થાય જ નહીં, મારી સ્કિન પહેલાંથી આવી છે ખબર ને। મને જરાક આમ મેં બેગ લે આ બાજુ તડકા મેં બેગ અહીંયા ટીંગાડ્યું હોય ને તોય મને અહીંયા આંકા પડી જાય, તરત જ લાલ થઈ જાય, મારી સ્કિનમાં એવું છે જ પહેલાંથી।
કાંઈ વાંધો નહીં, થઈ જશે, થોડાક દિવસ થઈ જશે ને ઘરે રોકાઈશું ને પાછા હતા એવા ને એવા થઈ જશે. જોવો મણ એક કેરી હે ને અહીંયા લીધી હે બધી, હવે હમાડવાની હે. જો પેટ્યું ને પેટ્યું હાયરી હે. મારા દીકરો કાલ ગયા હતા ને તો કેરી લઈ આવ્યા હે, અને આ આપણો આટલો સામાન હમાડવાનો હે. જોઈ લ્યો. અમેરિકા ગયા હોય. અમેરિકા મમ્મી આટલો લઈ આવી ન જવા દે તમને. આ તો આયા હાલે બધું. અમેરિકા કાંઈ ન હાલે, આ બે બેગ હાલે ખાલી કાદીકા. હવે જો પપ્પા એને રમાડે હે અને આ બધો સામાન હે ને અમે હમાડી હવે ગાડીમાં. આમાં કેરીઓની પેટી હે એટલે થોડુંક કેવરાવું છે પણ વાંધો નહીં આવે. હે હા ઓ નાખવાનું જોઈને જો બધાય આપણે વ્યુઅર્સ હતા ને બહુ બધો પ્રેમ મળ્યો બધાને. થેન્ક યુ સો મચ. મોજ જ પડી ગઈ બાકી આપણને. પહોંચી ગયા છીએ સત્તાધાર ને આરસી ભાઈ ઉઠી ગયો. આરસી ક્યાં જોવેશ, ક્યાં જોવેશ, શું કરેશ તું? ઉઠો આઈ તો થોડાક કજિયા કર્યા એટલે એને હે ને હવારના કજિયા ચાલુ હે ના. એને પ્રશ્ન ઈ હતો કે એને નાવું નહોતું અને અમે નવરાયો, આમ નવડાવ્યો એટલે એવા કજિયા કર્યા ને એવો ખારો થઈ ગયો. ખારા થઈ ગયો. દીકી કાલી થઈ ગઈ. અમે સત્તાધાર આવ્યા કોઈ દી? નહીં નથી આવ્યો. પપ્પા તમે? ના નથી આવ્યો. હાલો કોઈ દી નહીં, પહેલી વાર હે. હું તો આવી પણ મને યાદ જ નથી હાવ. બોલો કે હું બહુ નાની હતી ત્યારે એમ. ઓકે હાલો અત્યારે જોઈ લઈ. હાલો આશીષ, હા એમ લખ્યું હે કે દીપડો દેખાય ને તો શું સાવધાની રાખવી. પેલી જ વસ્તુ ઊભી લીટીએ ભાગવાનું. એટલે ઓલો વાહે દોડે. હું મમ્મી ઈ જ કહેતી હતી. અહીંયા છે સત્તાધાર ગૌશાળા. આ આખો બહુ મોટી જગ્યા છે, બહુ મોટી જગ્યા. હા જો એ બધે છૂટા કા પડી ગયા, બધે ભેગા રહ્યો. આ એમ છૂટા ન પડી જતા. હાલો આ બાજુ આપણે જવાનું છે. અહીંયા શું છે? હા એ બાજુ જ જવાનું છે. અહીંયા પાડાપીરની સમાધિ છે. આવી રહી જરાક નજીકથી. હા મમ્મી સાંભળ્યું હશે ને ત્યારે? હા હા વાહ હા ઈ આ રે આ રહ્યો ફોટો એમનો. આ ઓરિજિનલ જો ફોટો એમનો. હાલો હવે જઈશું, નીકળશું. દર્શન થઈ ગયા. હા પહોંચી ગયા છીએ વિસાવદર. તો કોણ કોણ વિસાવદર માં હે બધા હાલો કોમેન્ટ કરી દો. બધાય ફટાફટ લાઈક કરી દો અને કોમેન્ટ કરી દો. વિસાવદર વાળા બધાય બધાય લખો અમે વિસાવદર થી છીએ. 2-3 કોમેન્ટ તો હું વાંચું જ છું. વિસાવદર થી છીએ અમે, વિસાવદર થી છીએ. મેં તો બધું આ પહેલી વખત જોયું આ બાજુ. આ બાજુનો રૂટ પહેલી વાર અમે બધા પહેલી વાર બધાય પહેલી વાર છીએ આ રૂટ ઉપર. તો સત્તાધાર થી અમે વીરપુર જવા નીકળ્યા ને વચ્ચે કઈ હેરાન થયા. એટલા ઓલા ડાયવર્ઝન બને, રોડ બનતા હતા ને એટલા એક સેકન્ડે અહીંયાથી જરાક આટલું હાલીને તો પાછું નીચે ઉતરવાનું ને ક્યાંયથી રસ્તો કાઢ્યો. એટલો ખરાબ રસ્તો હતો ને એકેય જગ્યાએ નીકળાય એવું નથી. માન ગાડી નીકળે એવું હોય. 2 ગાડી સામે આવે ને તો કેટલી વાર તો ઊભું રહેવું પડે. એના જેવું થઈ ગયું અત્યારે. તો થોડાક હેરાન, થોડાક ને વધારે લંઘાઈ ગયા બધાય. કેમ જાણે અહીંથી ક્યાંય ઠેઠ ગયા હોય ને એટલી થોડુંક ગમતું જતું. અમે લોકોએ અમારો ટાઈમ હજી અમે જઈમાય નથી ને વાગ્યા 1:30 અત્યારે. હવે અમે પહોંચવા નહીં વીરપુર. અમારો ટાઈમિંગ થોડોક ઓલો હતો કે અમને એમ કે પહોંચી જઈશું રોડ. પણ રોડ આવા હતા ને અમને ખબર બધે રોડ બને, આખો પહેલેથી છેલ્લે લગીને રોડ બને. હે આશીષ? હા બહુ રોડ ખરાબ હે. બધે ડાયવર્ઝન જ છે બધે. અમને ખબર હોત ને કે અહીંયાથી રોડ ખરાબ હે તો અમે આ બાજુ આવે જ નહીં. બહુ જ ખરાબ રોડ હે, બહુ જ એટલે અતિ ખરાબ રોડ હે. આરસી હું તો ને ઘડે ઉઠી જાય એવા રોડ ખરાબ હે. હેરાન થઈ ગયા. કાંઈ વાંધો નહીં, અમને ખબર નહોતી સમજા કે આટલા બધા રોડ બને હે. એમાં જે સત્તાધાર થી અમે વીરપુર જવા જે રોડ નીકળ્યા ને ત્યાં બધે રોડ બને જ છે. હા રોડ બધે બને જ છે બેઝિકલી. કાંઈ નહીં, જો હવે તો પહોંચી ગયા આપણે. બસ નસીબમાં આવી છે એટલે આવવાનું જો થઈ ગયું. અનપ્લાન્ડ હતું, કાંઈ પણ અમે પ્લાન કરેલો નહોતો. એમને અમે એક્સ્ટ્રા જે કપડાં લાવ્યા હી કપડાં અત્યારે પહેરી એમને આશીષ કહેતા હતા 1-2 કુર્તી વધારે નાખી દે છે, જરૂર પડશે જેમ. તો સારું થયું એમ. ઈબાને હવે જો અવાઈ ગયું અહીંયા, નકર ન અવાત પછી એવું થાત. બાકી રોડ ખરાબ હતો. રિવ્યુ રોડના બહુ ખરાબ. ક્યાંય હલમ જો હજી એવું જ હાલે છે, તગડ મગડ જ હાલે છે બધું. પહોંચી ગયા હવે તો પહોંચી ગયા. અત્યારે ભૂલથી બસ સ્ટેન્ડમાં પહોંચી ગયા. આજે એને ગોટાળા ચડે એવો. રોડ
ટ્રેનના ગબડ અવાજ આવતો હતો ને મગજમાં જ વાગ્યા કરતા જો અહીંયા પહોંચી ગયા અમે વીરપુર બસ સ્ટેશન. અરે રોડ આબાથી બતાવ્યો કાઈ લઈને ગૂગલ આ મેપ જો મેપમાં તો એવો ગોટાળો છે ને અત્યારે જો દેખાતો રોડ બધે બંધ છે ને એટલે ગોટાળે ચડી ગઈ. ઓકે તો આપણે કઈ બાજુ જવાનું થાય? પાછળ આ બાજુ. ઓકે જો અહીંયા બધે બને રોડ જો તમને હું બતાવું હે ને બધે ચાલુ છે કામકાજ બધે અત્યારે મતલબ બધે એટલે અમે જ્યાં ફર્યા અહીંયા બધે નથી પણ સત્તાધારથી વીરપુર એક જ રોડ એવો બાકી બધે તો મસ્ત રોડ હતા બધું પ્લાન અમારું બધો બરોબર જ ચાલતું હતું આજે જરાક ગોટાળે ચડી ગયા હાવ ગોટાળે ચડી ગયા બધા એવા થાકી ગયા બધાને એમ કે કેટલી અહીંયાથી સત્તાધારથી 3 વખત વીરપુર જઈ આવીને એટલી એક જ વખતમાં થાકી ગયા એવું બોલો લાગ્યું. અમારો પ્લાન એવો હતો કે અમે હે ને વીરપુર થી પછી પરબ વાવડી જઈશું એમ પછી ઈ બાજુ આવે 1 કલાકનો પાછળ રસ્તો પાછળ રહી જાય પણ હવે આ રોડ જોઈને અમે કેન્સલ કર્યું હે કે આપણે હવે પાછું આ રોડે વરવાનું થતું નથી આપણે ડાયરેક્ટ નીકળી જઈશું હવે. મમ્મીને બહુ જોતા છે દાદાને બધાને જલારામ બાપાના દર્શન કરી લીધા અને પ્રસાદે એન્ડમાં અમને હે ને મોકો મળી ગયો કેમ કે અમે પહોંચ્યા 2 વાગે ને એ મમ્મીની ઈચ્છા હતી લેવાની પ્રસાદ લઈ લીધો. હા કાનો દર્શન થઈ ગયા કા અમારે વેલા જલારામ બાપાને. હા હાલો હવે જાય હોટલ બાજુ થોડુંક ફરસી બજાર કે પછી ડાયવ ઓકે અચ્છા જાગે હે તો ફરી લઈ અમારો પેલા પ્લાન એવો હતો કે અમે સાંજે ટાણે દર્શન કરી પણ પછી આવ્યા ને તો અત્યારે દર્શનનો ટાઈમ હતો તો વહેલા તો અમે દર્શન કરી લીધા આવી રહી. અહીંયા સરસ બજાર છે આખી બજાર બહુ મસ્ત છે આખી ને અંદર કાંઈ પણ અલાઉડ નથી ફોટોશૂટ વિડીયો કાંઈ પણ એટલે કાંઈ પણ અલાઉડ નથી મોબાઈલે અંદર લઈ જાઓ મોબાઈલે જમા કરાવીને જાઓ ને એટલે અંદરનું કાંઈ શૂટ આવે બહારથી તમને આખી બજાર જોઈ લ્યો બાકી તો અહીંયા તમારે દર્શન કરવા આવવું જ પડે બાપાના અહીંયા દર્શન કરવા હોય તમારે જલારામ બાપાને તો તમારે અહીંયા આવવું જ પડે તો હાલો હવે બજાર ફરશું થોડીક વાર ને એન્જોય કરશું ને પછી જઈશું હોટલ બાજુ. જો આમાં આ દીકરો એકાદ દુકાનમાં ઘૂસ્યા ખુશી કઈ ગઈમું બજારમાંથી જોવું હજી તો ઓકે કેટલી વાર લેવાની બજાર તો બહુ મોટી કા ખુશી હજી આ બાજુ છે આ બાજુ હા હાલો આ બાજુ પર્સ જોઈ લે તાર જે જોવું હોય એ આ રે પર્સની દુકાન આખી થેન્ક યુ જો આ શોપ વાળા છે ને આપણે બધા વિડિયો જોવે છે આપણા સબસ્ક્રાઇબર છે અત્યારે એમની દુકાન પર આવ્યા ઓળખી ગયા અમે પ્રસાદ લેતા તો તા આવ્યા કે અમાર દુકાન પર સ્ટોપ કરીને જાજો. અરે થેન્ક યુ અરે વાહ થેન્ક યુ ટોયસ છે હમ ટેડી ને એવું બધું વધારે જો અત્યારે બજાર ફરી બધી ચંપલ ને બંપલ ને બધું એ ઓય આશીષ ને જો પપ્પાના ચપ્પલ આવી રહે ને દર વખતે લેણા નથી તો પપ્પાના ચપ્પલ છે ને કોક ચેન્જ થઈ ગયા હે હા કઈ નહીં નવા લઈ લઈશું પપ્પાને દર વખતે એવું થાય પપ્પા ગમે તે મંદિરે ગમે ત્યાં જાય ને તો પપ્પાના ચપ્પલ જ જાય અમારા કોઈના ન જાય થાય જ એવું થાય જ અમારા બધા ભેગા હોય તો પપ્પા એકલા જ જાય દર વખતે પપ્પાના ચપ્પલ એ લેણા નથી કાંઈ નહીં નવા લઈ લઈશું જો અહીંયા બહુ મસ્ત છે જોયા નાના કેડિયા ને એવું બધું મસ્ત સારું તો પર્સ આ મસ્ત છે આવા યુઝ ઓછા થાય મારે બહુ એટલે હું નથી લેતી કોઈ તો એટલા બધા છે ને કે એમ થાય કે લેવાનું મન થઈ જાય એમ હે પણ રમે નહીં ને એટલે નથી લેતી હું ફરી બહુ મસ્ત ટોયસ છે અહીંયા જો સુપર્બ અને એક પર્સ બહુ વધારે મસ્ત છે અમે અત્યારે અચાનક જ એને પ્લાન ચેન્જ કરી નાખ્યો અમે કીધું કે આ કાગવડ દર્શન કરી લઈને પછી આગળ વધશું અમારે વીરપુર સ્ટે કરવાનું હતું ને એ અમે કેન્સલ કર્યું ને હવે અમે ક્યાં જવાની નેક્સ્ટ વ્લોગમાં જ તમને જોવા મળશે અમે કઈ જગ્યાએ જવાના તો પહેલાં એને કાગવડ દર્શન કરી લઈ ને અત્યારે એક વ્લોગ લાઈવ થયો ને તો એમાં મેં એક કોમેન્ટ વાંચી રિયલી છે ને પબ્લિકની મેન્ટાલિટી કેવી છે ને કંઈક સારું જોઈ નથી શકતા એ અમુક કોઈ પર્ટિક્યુલર એકાદા માણસની જ વાત કરું છું
ખબર નથી પડતી કેવી મેન્ટાલિટી હતી. કોમેન્ટ એવી હતી કે આ ગઈઢી ડોસીને શું હારે બધે ઊભી છે કે બધે લઈ જાઓ ફરવા કીએ. કાંઈક તો ઓલું રાખો. અમે અમારા મા બાપને લઈ જાય એમાં તમને શું વાંધો છે? જે તમને કંઈ પ્રોબ્લેમ છે, અમે અમારા મા બાપ સાથે અમે એન્જોય કરી છીએ ને અમને મજા આવે છે કે અમને અમારા મમ્મી પપ્પાને બધે લઈ જવા છે અને અમને શોખ છે. અને એવું તો નથી ને કે અમે કોઈ એવી જગ્યાએ જાય છીએ. અમે તે બધી દેવ દર્શન કરવા અને એવી જગ્યાએ જાય છે જ્યાં હું મમ્મીને પપ્પાને અમે મારી વાઈફ અને હું અમને બેને ગમે છે કે અમે બે સાથે જાય ને અમે બધા એન્જોય કરી. અમે આ વખતે ટ્રીપ એવી પ્લાન કરી હતી કે દેવ દર્શન થાય ને હિરા રિસોર્ટનું ને એનું એન્જોય થાય. તો તમને કંઈ પ્રોબ્લેમ હોય તો કયો કે તમે હા શું એવું નથી. અમુક એવા લોકો હોય હા તો બધા આપણા વ્યુઅર્સ શું કહે છે કે ખુશી દીદી તમે બધા આવી રીતે ફેમિલી હળીમળી રહ્યો ને એમાં ઘણા લોકો હે ને ઓલું ઈર્ષ્યા કરે. હું એકવાર એ માણસની જ વાત કરું છું, હું બધાની વાત નથી કરતો. હું એક પર્સનની જ વાત કરું છું જેમને કોમેન્ટ કરી ને એ પર્સનની જ કે એમને જે કોમેન્ટ કરી હતી રિયલી નેગેટિવ વિચારવાનું બંધ કરી રહ્યો, પોઝિટિવ વિચારો, પોઝિટિવ રહ્યો. તમે લોકોનું સારું નથી જોઈ શકતા તો તમે તમારા ફેમિલી સાથે આવી જ રીતે રહેતા હશો ને. એક રિયલી અને જનરલી કોમેન્ટથી એનાથી પ્રોબ્લેમ નથી થતો પણ આ કોમેન્ટ રિયલી વધારે બેડ હતી. આવી રીતે તો બધી ખરાબ કોમેન્ટો કરીને કંઈ મતલબ નથી ને. અમે એન્જોય કરી છીએ, અમારી ફેમિલી સાથે કરી છીએ. કોઈ એવું તો નથી ને કે કંઈ કોઈ એવી જગ્યાએ જાય ને મોજ મસ્તી કરી દારૂ પીને કોઈ જે દારૂ પીવે ને એને કંઈ કોમેન્ટ કરો ને કે દારૂ પીવાથી તમારી એટલી તેવડ નથી કે જે ખરાબ કોમેન્ટ કરે ને જે ખરાબ થાય ને અહીંયા એને ખરાબ કહેવાની, જે સારું કરે ને એને ખરાબ કહેવાની તમારી તેવડ છે ખરી. એટલી મને ખબર છે. ત્યાં તમે નહીં બોલી શકો. જે અમે માણસ એવો હોય છે ને કે તમને ઉધડાયેલી હા ખબર છે કે જ્યાં વધારે સારું એ જોવે છે ને એટલે એનાથી જોવાતું નથી બેઝિકલી. મમ્મી પપ્પાને ફેરવવામાં કઈ ખોટું હોય તો તમે લોકો અમને કયો હાલો. આ તો મને જસ્ટ હસવું આવ્યું સિરિયસલી. આશીષને તો ઇરિટેશન આવ્યું અત્યારે થોડુંક એને ન ગમ્યું પણ મને હસવું આવે કે ખરેખર ને આ બધા હાવ એક જ જણાની વાત એક જ જણાની વાત કરી. બાકી તો ઓ માય ગોડ વીરપુરમાં એટલા લોકો મળ્યાને થેન્ક યુ. અમને પ્રસાદ આપ્યો અમને કે તમારે ધરાહાર હે ને અમારો પ્રસાદ લઈ જવાનો છે ગમે એ કરીને. તમે પ્રેમ નો આપી શકો ને તો કાંઈ વાંધો નહીં. તમે હે ને નેગેટિવિટી નો ફેલાવો. તમે અંદર આવીને કોમેન્ટ સેક્શનમાં કચરો ન કરો. નથી એવો વ્યુઅર્સ નથી જોતો. મારે નથી જોતો. તારે જોઈ છે? મને કઈ ફરક ન પડે. મને ફરક નથી પડે. એટલા લોકો હોય ને તો એમાં ગામો અહીંયા આવેલા તો હોય જ. એમાં આટલા લોકો હે 7 લાખનું ફેમિલી એમાંથી થોડો કચરો તો હોવાનો ને ઓબ્વિયસલી. તો આપણે કચરા તરફ ધ્યાન જ ન દેવાનું હોય ઓબ્વિયસલી. આ તો એક વારી કોમેન્ટ વિશે આશીષે થોડી ચર્ચા કરી. મને આ રિયલી મને રિયલી ઓલું ગમ્યું ન ગમ્યું એટલે હું પછી એટલે મેં આ ચર્ચા કરી. બાકી હું ચર્ચા ન કરે કે તમે તમારા પેલા કે આ ગઈડી ડોહીને હારે ફેરો કે તમે તો વિચાર કરો તમે ગઈડા નહીં થાવ. મારું ગિમ્બલે ચોટી કીધું. ગિમ્બલે કીધું આશીષ કુલ ડાઉન કાંઈ વાંધો નહીં. નેગેટિવ અમે કુલ ડાઉન જ છીએ પણ રિયલી નેગેટિવિટી નો ફેલાવો. મારો કહેવાનો પોઝિટિવ વસ્તુ વિચારો. એમાં હું ખબર હે આ એ જે અમુક હોય ને એને અટેન્શન જોતું હોય કે એ લોકો અમારી કોમેન્ટ વિશે ચર્ચા કરશે. તો તમારી કોમેન્ટ વિશે ચર્ચા થઈ ગઈ લ્યો. હા ઓકે. હવે નેક્સ્ટ વાર તમે તારે કોમેન્ટ કરશો ને તો નામ સહિત ચર્ચા કરનાર. નામ સહિત ચર્ચા કરીશ બસ. તમને નેક્સ્ટ ટાઈમ તમારે અમારું અટેન્શન જોતું હોય તો હવે દેવા પૂરેપૂરા રેડી. બધા લોકો એમ જ કહેશે તમે નેગેટિવ કોમેન્ટ છોડી જ દયો. હા છોડી જ દેવી છે અમારે. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારા બહુ વિડિયો જોયો. અરે થેન્ક યુ. ક્યાંના છો તમે? અમે છે રાજકોટ. રાજકોટ. અમે નવસારી. તમારા બેને સારું ટ્યુનિંગ થઈ ગયું છે. થેન્ક યુ. અરે વાહ સરસ સરસ. સરસ દર્શન થઈ ગયા. મંદિર જબરદસ્ત છે. માતાજીને મસ્ત મૂર્તિ અંદર છે. સુપર. ઘણીવાર ફોટો અને સ્ટેટસમાં તો ઘણા જોયા હતા માતાજીના ફોટાની બધી પણ પર્સનલી દર્શન કરીને બહુ મજા આવી. ને મંદિર જો કેટલું ભવ્ય મંદિર છે. જો બધી બાજુ બતાવો તમને. એટલું ભવ્ય સુપર મંદિર. આ ઉપરનું જો ઉપરનું કેમ ઉપર થા
આ જબરદસ્ત બનાવેલું હે ખુશી મસ્ત આખું આવું જાઉં ફેરીને બતાવ કેવી મજા આવી ખુશી મજા જ આવી ગઈ મજા જ આવી ગઈ ને જબરજસ્ત અમે- સરસ થઈ ગયા હાલો હવે નીકળી જ જાય આપણે અહીંયા બધું ગાર્ડન ને એવું ઘણું છે પણ અમારે અત્યારે ખાલી દર્શન કરવા જ આવ્યા હતા ટાઈમ નથી ને આપણે બહુ પછી લેટ થઈ જાય તો અહીંયા હા મમ્મી ને પપ્પાને અહીંયા ઇલેક્ટ્રિક રિક્ષામાં બેહાર દીધા એમ સિનિયર સિટીઝન માટે છે તો મમ્મી ને પપ્પાને બેહાર અમે આપણે બે નીકળી દઈએ બહાર હા થેન્ક યુ હાલો આરસી ભાઈ બેહી ગયો છે બાય બાય આવો અમે બહાર મળીએ હાલો આજનો બ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી આ બ્લોગને મળીશું નવા બ્લોગમાં તમને ખબર પડશે હવે અમારું નેક્સ્ટ ડેસ્ટિનેશન કઈ જગ્યાએ એ બરોબર ને ખુશી બરોબર બધાય માટે સરપ્રાઈઝ સરપ્રાઈઝ ઈ આશીષનો પ્લાન હતો આ મારો પ્લાન હતો ખુશી માટે સરપ્રાઈઝ હતો આરસીને થોડોક ફ્રેશ કરી દઈએ અને ડાયપર ને બધું ચેન્જ કરી દઈએ કપડાં બદલી દઈએ બધું કરી દઈએ પાણી પી લઈ પછી આરામથી હે ને હવે નીકળી જાય આપણે આપણા આગળના ડેસ્ટિનેશન તરફ જઈએ બાકી આયા જે હવે આગળનું ડેસ્ટિનેશન છે ને એ પ્લાન મારો હતો ખુશી કેમ આમ આ બાજુ સૂર્ય છે ને એટલે હું આમ દેખાઉં ઊંધો જાતો વ્લોગ શૂટ કરું એ પ્લાન મારો હતો ખુશીને એ નથી ખબર પણ અહીંયા અમે કીધું ને અમારો પ્લાન રિસોર્ટ સુધીનો જ હતો આગળનો કાંઈ પ્લાન નહોતો તો હવે આ પ્લાન હવે તમને કેવો લાગે ને એ મને કહીજો ખુશીને તો બહુ ગમ્યું ખુશી ખુશ થઈ ગઈ મેં કીધું ને આ જગ્યાએ જવાનું એટલે કેવા દ્યો પછી કેવું લાગે ઈ કઈસે ને કે હાલો ખબર પડશે હા તો તો ચાલો બધાને બાય બાય બધાને બાય બાય મળીશું નવા વ્લોગમાં